ચાલુ કરજો. મારું નામ જોયા જાગૃતિ છે. અમે વિજ્ઞાન અને વિજ્ઞાન પ્રયોગમાં એવો પ્રયોગ બનાવ્યો છે કે જે રોડની નીચે અમે સોલેનોઇડ ગોઠવેલો હોય છે. રોડની નીચે જે સોલેનોઇડ હોય એવો જ ગાડીમાં પણ મૂકેલો હોય છે. આ ગાડીમાં જે સોલેનોઇડ હોય છે તે બેટરીમાં ગોઠવેલો હોય છે, બેટરી સાથે કનેક્ટ હોય છે. જ્યારે રોડની નીચે જે સોલેનોઇડ હોય ને એમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે તેમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી રીતે ગોળ વક્ર રચે છે. જે આમાંથી પસાર થશે ને ત્યારે આમાં વિદ્યુત ઉત્પન્ન થશે. વિદ્યુત ઉત્પન્ન થશે એટલે બેટરીમાં ઓટોમેટિકલી ચાર્જ થશે. બેટરી ચાર્જ થશે એટલે ઓટોમેટિકલી વાહન વ્યવહાર અટક્યા વગેરે જ ચાલુ રહેશે. વાહન વ્યવહારમાં કોઈ પણ ખામી નહીં આવે અને પર્યાવરણને કોઈ પણ નુકસાન નહીં થાય. પેટ્રોલ અને ડીઝલવાળા વાહનોમાં જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે તેમાં વાયુ પણ ઉત્પન્ન નહીં થાય અને કોઈ પણ નુકસાન નહીં થાય. ગ્રીન હાઉસ અસર પણ નહીં ફેલાય અને પર્યાવરણને નુકસાન પણ નહીં થાય. એવી રીતે આ કાર્ય કરે છે. જેથી આપણે આવનાર સમયમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાશે ને તેમાં આપણે અથવા સ્વરૂપે એટલે કે ગમે અન્ય પ્રવૃત્તિમાં આનો ઉપયોગ કરી શકીએ.